હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તો શરૂ કરી આજની વાર્તા. મેરા બાબુ, એક માતાની દર્દનાક વાર્તા. તે જૂન 1993 હતો. મુંબઈમાં બાંગ્લાદેશીઓની ધરપકડનો દોર ચાલુ હતો. પોલીસ તેમને પકડીને ટ્રેનમાં ભરી રહી હતી. કેટલાક ગયા, કેટલાક કલ્યાણ સ્ટેશનથી પાછા વળ્યા. કોઈના બાપને પકડીને ટ્રેનમાં બુક કરાવ્યો અને પત્ની અને બાળકો પાછળ રહી ગયા. કોઈની માં પકડાઈ ગઈ તો નાના બાળકોને ભીખ માંગવા પાછળ છોડી દેવામાં આવ્યા. પોલીસ કોઈના પરિવારની વિગતો જાણતી ન હતી. તેઓ જે પણ મળે તેને પકડીને કોઈ પણ ટ્રેનમાં ચડતા હતા. બધાના ચહેરા આંસુથી ભીના થઈ ગયા. જે દલાલોને આ ધરપકડ કરવામાં આવી છે તેમાં આ બંગાળી મુસ્લિમોનો સમાવેશ થાય છે. પોલીસ રાતના અંધારામાં સૂતેલા લોકો પર પાયમાલી કરતી હતી, કારણ કે દિવસ દરમિયાન તેમને પકડવાનું મુશ્કેલ હતું. ક્યારેક કોઈ મામલો પતાવી દેતો તો ક્યારેક કોઈને બળજબરીથી ટ્રેનમાં ચડાવી દેતો. તેમની સુરક્ષા માટે કોઈ આગળ આવ્યું નહીં, ન તો બાંગ્લાદેશ સરકાર કે ન માનવ અધિકાર પંચ. એ દિવસોમાં મારી પાસે સ્ત્રીઓનું અમુક કામ હતું. બધું સફાઈ માટે સમર્પિત હતું. મેં તેમાંથી કેટલાકને કબ્રસ્તાનમાં ઘાસ સાફ કરવા માટે કામે લગાડ્યા હતા. મોટાભાગની મહિલાઓ બાળકો સાથે હતી. મને ખબર નથી કે જે પુરુષો તેની સાથે હતા તે તેના પતિ હતા કે ભાઈ. તેઓ ઘેટા બકરાની જેમ ટોળામાં બહાર આવતા અને ટોળાના રૂપમાં રસ્તાના પુલ નીચે પ્લાસ્ટિકની ઝૂંપડીઓમાં પાછા ફરતા. ફરઝાના તેમાંથી એક હતી. તેણી 17 કે 18 વર્ષની હશે તેવું લાગતું હતું. મને વધુ આશ્ચર્ય થયું જ્યારે તેણે કહ્યું કે તે વિધવા છે અને એક બાળકની માતા છે. તેમનું 2 વર્ષનું બાળક જમાલપુર, બાંગ્લાદેશમાં છે. આ ધરપકડ દરમિયાન એક દિવસ તે મારી પાસે આવ્યા અને કહ્યું, સર, હું અહીંથી બાંગ્લાદેશ પાછા જવા માંગતો નથી. કેમ? દૂર જાઓ. તમે અહીં એકલા શું કરશો? સર, મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મારે એક દીકરો જાવેદ છે. મારો બાબુ છે. હું તેને મારી ભાભી અને ભાઈ સાથે છોડી ગયો છું. મારે મારા બાબુ માટે ઘણા પૈસા કમાવા છે જેથી હું તેને સારી શાળામાં સારું શિક્ષણ આપી શકું અને તેને મોટો માણસ બનાવી શકું. ફરઝાનાને બોલાવતી વખતે હું તેને દીકરો કહીને બોલાવતો અને આ એક શબ્દની ઊંડાઈએ તેને મારી ખૂબ નજીક બનાવી દીધી. ખબર નહીં કેમ, જ્યારે પણ તે મારી પાસે આવતી ત્યારે તે મારી એટલી જ નજીક આવી જતી જેટલી દીકરી પિતાની આવે છે. તે મને રેલરોડની પ્લાસ્ટિકની ઝૂંપડીઓ વિશેની બધી વાર્તાઓ કહેતી. ઘણી વખત તેની ઇજ્જત જોખમમાં આવી ગઈ હતી, પરંતુ તે કાં તો રેલરોડ રેલવે સ્ટેશન તરફ ભાગી ગઈ અથવા રસ્તા પર આવીને બૂમો પાડવા લાગી. બાંગ્લાદેશીઓએ જ તેમની ઇજ્જત લૂંટી હતી અથવા તેમને વેશ્યાવૃત્તિના બજારમાં વેચી દીધી હતી. અગાઉ તે અહીં દલાલોને મળતો હતો. તેઓ તેને રાત્રે મહિલાઓને બતાવતા અને પછી ડીલ ફાઇનલ થઈ જતી. ઘણી મહિલાઓએ ફોકલેન્ડ રોડ, પીલી કોઠી અને કમાઠીપુરામાં બિઝનેસ કરવાનું શરૂ કર્યું અને કેટલીક કંટાળીને મુંબઈથી ભાગી ગઈ. એક દિવસ ફરઝાનાએ મને કહ્યું કે તે બંગાળી નથી. વિભાજન સમયે તેમના પિતા યાકૂબ ખાન ગાઝીપુર, ઉત્તર પ્રદેશ જિલ્લાથી પૂર્વ પાકિસ્તાન ગયા હતા, જે બાદ 1971ના ગૃહયુદ્ધમાં મુક્તિ વિહારીના હાથે તેમનું મોત થયું હતું. આ પછી તેના ભાઈએ તેની સાથે લગ્ન કર્યા. તેના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જ્યારે તેના પતિનું અવસાન થયું ત્યારે તે ગર્ભવતી હતી. હવે આ પરિવાર સાવ બરબાદ થઈ ગયો હતો.
જ્યારે બાંગ્લાદેશમાંથી બિહારી મુસ્લિમોએ ઉર્દૂ ભાષી પાકિસ્તાન તરફ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું ત્યારે ત્યાંની સરકારે તેમને સ્વીકારવાની ના પાડી. દરમિયાન બાંગ્લાદેશે સરકાર પણ તેમને પોતાની સાથે રાખવા માંગતી ન હતી કારણ કે આ ગૃહ યુદ્ધમાં તેમની તમામ વફાદારી પાકિસ્તાન સાથે હતી. તેણે મુક્તિ વાહિની સામે લડવા માટે પોતાની રઝાકર સેના પર બનાવી. જ્યારે પાકિસ્તાનનો પરાજય થયો અને એક નવો દેશ બાંગ્લાદેશનો જન્મ થયો ત્યારે આ બધા લોકો અટવાયા હતા, ના તો બાંગ્લાદેશ તરફથી અને ના તો પાકિસ્તાન તરફથી. ફરઝાના તેમાંથી એક હતી. તે ભોજપુરીની સાથે બંગાળી પણ ખૂબ જ સ્પષ્ટ રીતે બોલતી હતી. એક દિવસ તે તેની હદ સુધી પહોંચી ગઈ જ્યારે તેણે તૂટેલા વાસણોમાં મારા માટે માછલી અને ભાત રાંધ્યા. મેં ઘણી વાર મારા દિલની અંદર જોયું અને પૂછ્યું કે ફરઝાના ક્યાં છે? દરેક વખતે એવું જ થયું. ફરઝાના મારા દિલમાં મારી દીકરીની જેમ જ રહી ગઈ. હવે તે મને બાબા કહેતી હતી. મારું દિલ કહેતું હતું કે શા માટે તેને આ બધી તકલીફોમાંથી દૂર કરીને મારા ઘરે ન લઈ જાઉં. શ્રેષ્ઠ રીતે મારી પાસે 3 ને બદલે 4 છોકરીઓ હશે, પરંતુ તેના બાબુ જાવેદનું શું થશે, જેને તેણે જમાલપુર બાંગ્લાદેશ છોડીને ગઈ હતી અને પછી મેં તેના અહીં અને ત્યાંના કામ પરથી દૂર કર્યા અને તેને મારી ઓફિસમાં મારી સાથે રાખી. શું કામ હતું? બસ ઓફિસ સાફ કરવાનું, મને વારંવાર ચા પીરસવાનું અને કફનમાં કપડાં સાફ કરવાનું. મુંબઈ એક એવું શહેર છે જ્યાં ઘણા ટ્રસ્ટો, ચેરિટી વિભાગો છે. ખરાબ લોકો કરતાં સારા લોકો વધુ છે અને હું જે વિભાગનો મેનેજર હતો તે પણ એક ચેરિટી વિભાગ હતો. મસ્જિદોની સફાઈ, ઇમામો, મોએઝીનોની ભરતી, પૈસાનો હિસાબ. પરંતુ આ સિવાય સૌથી મોટું કામ કબ્રસ્તાનમાં લાવારસ મૃતદેહોને દફનાવવાનું હતું. અમારો વિભાગ હોસ્પિટલમાંથી મળી આવેલા તમામ મુસ્લિમ મૃતદેહોનો વારસદાર હતો. અમારું કામ તેમને નવડાવવાનું, નવા કપડામાં લપેટીને કબ્રસ્તાનમાં સૂવાનું હતું. મુંબઈમાં કબ્રસ્તાનની હાલત એવી છે, જ્યાં પણ કોઈની કબર ખોદવામાં આવે છે ત્યાં 2-4 મૃતદેહોના હાડકાં ચોક્કસ જોવા મળે છે. મતલબ કે આ પહેલાં પણ ઘણા લોકોને અહીં દફનાવવામાં આવ્યા છે અને પછી આ હાડકાં એકઠા કરીને ત્યાં દફનાવવામાં આવે છે. અહીં કબ્રસ્તાનમાં કબરો માટે જમીન વેચવામાં આવે છે અને માત્ર વારસદારો જ આ 2 ગજની જમીન ખરીદી શકે છે. સોનપુર વિસ્તારની મોટાભાગની કબરોને મજબૂત બનાવવામાં આવી છે જેથી કરીને અહીં વધુ મૃતદેહોને દફનાવી ન શકાય. મુંબઈમાં લાશોની ભીડ છે, તેમના માટે 2 ગજની જમીન કોણ ખરીદશે? તેથી જ અમારો વિભાગ આ કામ કરે છે. અમારા વિભાગે દાવા વગરના મૃતદેહો માટે જગ્યા નક્કી કરી છે. આ સંસ્થા અંતિમ સંસ્કારનો તમામ ખર્ચ ઉઠાવે છે. વાસ્તવમાં એક મૌલાના અને કેટલાક મુસ્લિમોને લાવારસ મૃતદેહને સ્નાન કરાવવાનું, તેને કફન પહેરાવવાનું, નમાઝ પઢવાનું અને તેને કબરમાં લઈ જવાનું કામ સોંપવામાં આવ્યું છે. કદાચ આ પ્રકારનો વિભાગ ભારતના કોઈ પણ શહેરમાં નથી, પરંતુ તે મુંબઈમાં છે અને આ સેવાભાવી સંસ્થા આ કાર્ય ખુશીથી કરે છે. બાય ધ વે, આ ઓફિસનું મુંબઈની ભાષામાં બીજું નામ પણ છે, કફન ઓફિસ. એક દિવસ ફરઝાનાએ આવીને મને એક ચોંટાડેલું ચિત્ર બતાવ્યું. બાબા, આ મારો બાબુ છે. તે તેના પિતા પાસે પાછો ગયો છે અને પછી તેણે તેને કોઈ કિંમતી વસ્તુની જેમ પોતાના બ્લાઉઝમાં રાખી દીધી. બાળકની તસવીર ખૂબ જ સુંદર હતી. મોટી મોટી આંખો, તેમાં ઘણી બધી કાજલ, કપાળ પર કાજલનું તિલક. બાબા સૂટ પહેરીને ફરઝાનાના ખોળામાં બેઠેલા. મેં પૂછ્યું, ફરઝાના, આ નાનું બાળક તારા વિના કેવી રીતે જીવશે? મેં તેને મારા શાળા સાથે ત્યાં છોડી દીધું છે. તેના પોતાના 2 બાળકો છે, આ મારું 3જું છે. બાબા બહુ આરામથી જીવતા હશે. છેવટે તેના કોઈ પિતા નથી, દાદા નથી, કાકા નથી, તો પછી તેના માટે કોણ કમાશે? તેને કોણ મોટો માણસ બનાવશે? હું છાતી પર પથ્થર લઈને આવી છું.
જ્યારે કોઈનું બાળક રડે છે ત્યારે મને મારા પિતા યાદ આવે છે. હું ચૂપચાપ એકલો રડું છું, પરંતુ હું ઈચ્છું છું કે જો હું થોડા પૈસા કમાઈ શકું તો હું ત્યાં જઈ શકું. મારા પિતાને સારી શાળામાં દાખલ કરી શકું. અને પછી જ્યારે મારા પિતા મોટા થાય ત્યારે તેઓ કંઈક બની શકે. થોડા દિવસમાં પછી પોલીસે તેમની ધરપકડ કરવાનું બંધ કરી દીધું, પણ મેં એ બધી સ્ત્રીઓને કામ પરથી કાઢી નાખી. તે ક્યાં ગઈ, ક્યાંથી આવી, ક્યાં ગઈ, હું આ ચિંતામાંથી મુક્ત થઈ ગયો, કારણ કે તેમાંથી કેટલાક રેડ લાઇટ એરિયામાં પણ ફરતા હતા. હું મારી જાતને આ બધી પરેશાનીઓથી દૂર રાખવા માંગતી હતી. એક દિવસ ઓફિસ સાફ કરતી વખતે એક થેલી મળી આવી. જ્યારે મેં તેને ખોલ્યું તો તેમાં એક નાના બાળક માટે નવા કપડાં હતા. મને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે ફરઝાનાએ આ બધા કપડાં તેના બાબુ માટે ખરીદ્યા હશે અને તે તેની ઉતાવળ દરમિયાન કે પોલીસ દ્વારા ધરપકડ વખતે ભૂલી ગઈ હશે. હવે આવા વિચરતી લોકો પાસે ન તો ઘર છે કે ન તો ટેલિફોન નંબર, તો પછી આ કપડાંનું શું કરવું જોઈએ? મેં દરેક કપડાને ધ્યાનથી જોયું. બાબા સૂટ, જીન્સ પેન્ટ, શૂઝ, સ્ટોકિંગ્સ અને નાની ટોપી, મેં તેમને પણ ત્યાં સુરક્ષિત રાખ્યા. શહેરમાં ફરઝાનાને મળવી મુશ્કેલ હતી. એક દિવસ અખબાર પર નજર નાખતી વખતે મેં જોયું કે સોનાપુર, ભાંડુપ ના રેડ લાઇટ એરિયામાંથી કેટલીક મહિલાઓ પકડાઈ હતી અને પોલીસ કસ્ટડીમાં હતી. તેમાં ફરઝાનાનું નામ પણ હતું. આ તમામ મહિલાઓને રૂમની નીચેના ભોંયરામાં રાખવામાં આવી હતી. તેમને દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું આપવામાં આવતું હતું અને તેમને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવતી હતી. તેનું નામ વાંચતા જ મારું હૃદય જોર-જોરથી ધડકવા લાગ્યું. મને યાદ આવવા લાગ્યું કે તે મને વારંવાર બાબા કહે છે. મારું હૃદય સહમત ન થયું અને હું તેની શોધમાં નીકળી પડ્યો. તેને શોધવામાં બહુ તકલીફ ન પડી. તે ભાંડુપ પોલીસ સ્ટેશનમાં હતી અને ત્યાંની પોલીસ તેને બાંગ્લાદેશ મોકલી રહી હતી. હું તેને થોડા સમય માટે મળ્યો હતો, પરંતુ હવે તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. તે મારી સામે તાકી રહી હતી. તેના ચહેરા પરનું તમામ સ્મિત ગાયબ થઈ ગયું હતું. મને ખબર હતી કે તેની ઇજ્જત પર પણ લૂંટાઈ છે. જ્યારે સ્ત્રીની ઇજ્જત છીનવાઈ જાય છે ત્યારે તેનો ચહેરો હારેલા જુગારી જેવો થઈ જાય છે, જેણે સર્વસ્વ ગુમાવ્યું છે. મેં તેને પ્લાસ્ટિકની થેલી આપી. તેણીએ તેની તરફ જોયું અને રડતા કહ્યું, "બાબા, હવે આની જરૂર નથી." "કેમ?" "બાબા, મારો બાબુ મરી ગયો." "તમે શેના વિશે વાત કરી રહ્યા છો? આ કેવી રીતે શક્ય બને?" "બાબા, તે મરી ગયો છે." હું મારા ભાઈ અને ભાભીને પૈસા મોકલતી રહી અને તેઓએ મારા પિતાના મૃત્યુની વાત છુપાવી રાખી. તે તેણીને રૂમની બહાર સુવડાવતો હતો ને નાનો દેવદૂત આખી રાત વરસાદ અને ઠંડીમાં પડ્યો રહ્યો. તે ઠંડો પડ્યો અને મૃત્યુ પામ્યો. ભાભી અને ભાઈએ તેમના મૃત્યુને મારાથી છુપાવી રાખ્યું જેથી હું તેમને હંમેશા પૈસા મોકલતી રહી શકું. તે એક સ્ત્રી ત્યાંથી આવી હતી અને તેણે આંસુથી મારા બાબુની વાર્તા કહી. "હવે મારું શરીર બાકી છે. હવે મને જીવનમાં કોઈ રસ નથી." પછી તે જોર-જોરથી રડવા લાગી. તેના આ રીતે રડવાના કારણે પોલીસ સ્ટેશનમાં ગભરાટ ફેલાયો. બધા પોતાનું કામ છોડીને તેની તરફ દોડ્યા. તેને પાણી વગેરે આપીને શાંત કરવામાં આવ્યો. પોલીસ તેની કાર્યવાહી કરી રહી હતી, પરંતુ મને ખાતરી હતી કે હવે તે બાંગ્લાદેશ નહીં જાય. તે ફરીથી અલીગંજ અથવા કિશનગંજથી ભાગી જશે. હવે ત્યાં કોણ હતું, જેમાં એક બાળક પણ મૃત્યુ પામ્યો હતો? હું તેને પોલીસ સ્ટેશનને છોડીને મારા ઓફિસના કામમાં વ્યસ્ત થઈ ગયો. રોજ નવી લાશ અને તેની દફનવિધિ. એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને
ત્યાં ગયો. એક મૃતદેહની ઓળખ થઈ શકી નથી. લોકલ ટ્રેનમાંથી મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો. બંને જાંઘના હાડકાં તૂટી ગયા હતા. આંતરડા બહાર હતા. તે એક મહિલાની લાશ હતી. બ્લાઉઝની અંદર લોહીથી લથપથ નાના બાળકનું ચિત્ર હતું. ચિત્રને પાણીથી સાફ કરવામાં આવ્યું હતું. હવે બધું સ્પષ્ટ હતું. તે ફરઝાનાની ડેડ બોડી હતી. તેની તસવીરમાં તેના પિતા હસતા હતા. પોતાના મૃત્યુ વિશે કે તેની માતાના મૃત્યુ વિશે કે આ દેશના ભાગલા વિશે ખબર નથી. મેં મૃતદેહને ઉપાડ્યો અને ફોટોગ્રાફ સાથે કબરમાં દફનાવ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.